શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की, श्याम सुंदर श्यामने महारानी की, श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री राम। वर्षा ऋतु, हिंडोळानो समय અને ઠાકોરજીની વધાઈના કીર્તન રોજ, કારણ કે 1 મહિનો વધાઈ ચાલે. જન્માષ્ટમી નજીક આવી રહી છે. એની પહેલા શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોત તદક્ષર ઉચ્યતે. આપણી પવિત્ર એકાદશી અને પવિત્ર બારસ, પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી, સુની નાતર વસુધા રહેતી સુની. પુષ્ટિ માર્ગ વિચક્ષણ માર્ગ છે, પૃથક શરણ માર્ગોપદેષ્ટા છે. એમાં બધું વિશિષ્ટ છે. બધા માર્ગમાં તમારે ભગવાન પાસે જવું પડે છે. પુષ્ટિ માર્ગમાં ભગવાન તમારી પાસે આવે છે. તમારે ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નથી, અને છતાંય આપણે કરીએ છીએ. આપણે સોમવારે ત્યાંથી નીકળ્યા શંકર ભગવાનના મંદિર પાસેથી, બરાબર, ગાડી નીકળીને એટલી જગ્યા આપણે ઊભું રહેવું પડ્યું 15 મિનિટ, કારણ કે મંદિર રોડ ઉપર હતું અને ગાડી આમ. તો શ્રાવણ મહિનો ને એમાં પાછો સોમવાર, એટલે પૂર આવે ભક્તિમાં. આપણે ત્યાં પૂર આવે જ નહીં. આપણે તો રોજે મનોરથ, રોજે ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ. આપણે ત્યાં એક બી દિવસ એવું ન હોય કે કાંઈ ન હોય. આપણને એમ થાય આજે કાંઈ નથી, ત્યાં આપણા ઘરમાં કોકનો જન્મદિવસ હોય, આપણા ઘરમાં કોઈને મેરેજ એનિવર્સરી હોય, એ દિવસે આપણે ઘરમાં રહેવા આવ્યા હોઈએ. એક વૈષ્ણવ મસ્ત બંગલો લીધો, ટોપ. એટલે લીધો એટલે જોઈ આવ્યા. એટલે એને એના દીકરાને ને એના વરને એવું કે મમ્મી પગ મૂકે અને હાશ થાય અને હા પાડે તો પછી ભાવ કરે કે ન કરે એ લઈ લેવાનો. એટલે બંગલો જોવા ગયા એટલે ઓલાને એમ થયું, ઓહો, હવે એના ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા. એટલે એણે પગ મૂક્યો ત્યારે પૂછ્યું, પ્રભુ અહીંયા આપને બિરાજો છે? હવે એને કાંઈ એવી આમ પોઝિટિવ પેલું થાય તો આ પાડે. હવે ત્યાં ગયા એટલે એને દીકરો કે મમ્મી 13 કરોડનો છે, વિચારી ના પાડે છે. એ કે ભાઈ આની ચાવી કાલ આપે આપણને. એ કે તને ગમે છે? એ કે હા. એ કે લેવો જ? તો કે હા, પણ પૂરેપૂરી હા કાલે કહું. એ કે એટલે ઘરે ગયા એટલે સવારે ઠાકોરજીને શ્રૃંગાર કર્યા, અટકીમાં સામગ્રી લીધી ને ઝાંપીજી લઈને મર્સિડીઝમાં બેઠા. ભાઈ હાલ, એ અત્યારમાં તું કોઈ દી હા પાડતી નથી. મારે સાસરે જવાનું હોય તો અમને કહી દઈશ કે ના હું નહીં આવું, તમે જાઓ, હું 1:30 વાગે આવીશ. બેટા ગોદમાં તો જો. તો ઝાંપીજી ક્યાં જવાનું, શું નક્કી કર્યું, ક્યારે કર્યું? તું તારા પપ્પા બેસજો. બેઠા. એ કે ઓલા બંગલા લઈ લે. કેમ?
એ કે મેં પગ મૂક્યો ને તો મારા ઠાકોરજી હા પાડી, પણ આટલો મોટો લેવાના છે તો મારે એને અહીંયા બતાવવું પડે. એ સાક્ષાત માને છે તો એને એવું થયું, અને એને પૂછવું પડે કે આમાં તમારો રૂમ કયો, તમને ક્યાં ગમશે. એને દીકરાને એમ થયું કે મમ્મી થોડુંક વધુ પડતું કરે છે. અત્યારના યુવાની આમ બધાને એવું થાય, પણ જે તાત્સીજન છે એને તો એનું પ્રભુ જ સર્વસ્વ લાગે. એટલે રસ્તામાં પછી આમ વરસાદના છાંટા પડતા હતા અને વરસાદ આવ્યો એટલે 3 જ હતા, દીકરો, એની માં અને એના પપ્પા. વરસાદ આવે એટલે દેખાડે, લે લાલા જો રીમઝીમ બદરિયા છાઈ. પછી એને જ્યાં બંગલો જોઈ ને ત્યાં ગયા તો ગ્રાઉન્ડમાં મોર હતો. રાજી થઈ ગયા મમ્મી, એ કે લે લાલા અહીં તો તારો રોજ મોર, એટલે તું વૃંદાવનમાં રહેવાનો છે કે બોલે માઈ ગોવર્ધન પર મોરવા. એટલે એના દીકરાને પૂછ્યું કે જો આપણે ચાવી લઈને અંદર જાય પછી બહારનો પગી બગી વોચમેન કોઈ અંદર ન હોય, એ કઈ ચિંતા કરવાનું તું, હું અહીંયા બહાર મેન પપ્પાએ જોયું છે, તું ઠાકોરજીને પધરાવીને અંદર જા. એની મમ્મી તો બધે ગયા, રસોડું બતાવ્યું ને અહીંયા આપની સામગ્રીને હા આટલા 7 બેડરૂમ છે. હવે નક્કી કરી લ્યો પહેલા, પછી છેલ્લે ઝઘડા થાય કે ઓલા મારો ને ઓલ. અરે બોલે એવું. મને તો એક વૈષ્ણવે વાત કરી હતી કે એનો દીકરો કહેતો હતો મારી મમ્મી તો ત્યારે મને ગાંડી લાગતી હતી, પણ મારી મમ્મી 100% સાચી છે. ઠાકોરજીના આમ એવી રીતના પૂછે. પછી કે મમ્મીનો માસ્ટર બેડરૂમ હતો ને એ રસોડાની બાજુમાં, અને એની બાજુમાં એક સરસ રૂમ હતો. એટલે ઠાકોરજીને કે આપણે તો ભેગા જ રહેશું ને. કાં લાલા એ કે આ માસ્ટર બેડરૂમ આપણું, અને ઓલું જે સરસ મંદિર જેવું ને બધું હતું. એટલે ત્યાં તો બધું અમારે તો એ કે ફરી વાર જ બધું કરાવવાનું હતું, ફર્નિચર ઇન્ટિરિયર પ્રમાણે. એટલે બધું બતાવ્યું. મમ્મી 15-20 મિનિટે બહાર આવી. 3 માળ હતા, હાફ ચડી ગયો એ કે એને. મેં કીધું શું થયું? એ કે હુંથી આપી દે. સૌરાષ્ટ્રમાં બાનું આપવું એને હુંથી આપી કહેવાય. એ કે મમ્મી આજે ચોઘડિયું મુહૂર્ત, એ કે ભાઈ મારે બધાય મુહૂર્ત હારા આજે, તિથિ હારી છે. કઈ છે? એ કે મને ક્યાં ખબર છે, ઠાકોરજીને ગમી ગયું ને એ ઉત્તમ કર. હવે બપોરે ઠાકોરજીને અનોસર થયા એટલે ઓલાને ફોન કર્યો. એટલે વચ્ચે પેલો બ્રોકર હતો, એટલે 13 લાખ રૂપિયા એને દેવા પડે બ્રોકરેજના. કે એની મમ્મી કે એને પૂછી જો, અમે તને મુઠ્ઠી બંધ કરીને આપશું. આ બંગલાની મીટિંગ કરાવવાની તારે? ઓલો કે હા સાહેબ હેમંતભાઈ તમે જે આપો એ લઈ લો. બાને ગમી ગયો કે બાન. પછી કે ધીમેકથી મનમાં મારા છોકરાએ કીધું કે બાન નથી ગમ્યો, ઠાકોરજીને ગમ્યો એટલે બાને ગમ્યો છે. એ કે હાલ મમ્મી, બધામાં દેવાનું લેવાનું હોય તો એની મમ્મીને લઈ જાય. એને એટલે એના મમ્મી ઉપર વિશ્વાસ. ત્યાં ગયા એટલે ઓલા કીધું કે 13 કરોડ ને તમારે 18 મહિનામાં પૈસા આપી દેવા પડે ને પછી જ હું એમ કે તમારું નામ સોસાયટીમાં ટ્રાન્સફર કરો ના તે. ઓલા બેને કીધું એમ નહીં, આજે અમે તમને આ 11,11,000 ને 111 આપીએ છીએ. ક્યાં? કાલે 13 કરોડ ચેકના તમે કહો એ પ્રમાણે ને કેશના આપી દઈએ. તો દસ્તાવેજ ક્યારે, અરે નામ ક્યારે ટ્રાન્સફર થાય? એ કે તરત. એટલે ઓલો દીકરો કે મમ્મી, એ કે ના મારે કાંઈ સાંભળો નહીં, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કે લઈ આવજો. એ બેન એટલા બધા હોશિયાર હતા, બધું જાણતા હતા સોસાયટીનો નો ઓબ્જેક્શન ના એમાં ટ્રાન્સફર ફી ને બધું. એ કે કાલે તમને મળી જાય, હવે ભાવ બોલો.
તે ઓલા ભાઈને એવું હતું કે 18-20 મહિના આપે એટલે 13 કરોડના વ્યાજ પ્રમાણે બધું હવે જો કાલે આપી દે. એટલે એ ભાઈ પૂછ્યું તમારે કેટલામાં લેવા છે? એ કે 11 કરોડ 11,01,11. મારે બધા એકડા. પછી બેન મનમાં બોલો મારા ઠાકોરજી એકડો છે. ઓલા ભાઈ કે એમ થોડા 2 કરોડ હોય. એ કે જો ભાઈ લેવા વાળા તો મફતમાં માગે, તમને પોસાય તો આ લઈને આવ્યા છે. અને બેન હોશિયાર હતા, પૈસા ભેગા લઈને કાઢીને મૂકી દીધા. આપણે સોદો પાકો હોય તો આ 11,01,11,00,000 રહે. અને નહીંતર આ સોસાયટીમાં બીજો છે ને, ઓલા ભાઈ કે 2-3 વેચવાના છે, આ પાછા ન્યાય જોઈએ એવા છે. પછી કે આંટી એક કામ કરો. કે શું? એ કે આપણા બેયનું રહ્યું 11 કરોડ 51,01,00,000. કે ભાઈ મેં કીધું ને તમને હાંજ સુધી રાહ જોઈએ, નહીં તો ઓલો જોઈ આવ્યા છે ને યાર મીટિંગ કરશો. હવે એને અમેરિકાના વિઝા મળી ગયા હતા. કોને? જેને વેચવાનું હતું એને. અને બધું વાઇન્ડ અપ કરીને સિટીઝન થઈ ગયા એટલે દીકરાને ઘરે જવાનું હતું. હવે 3 મહિના છાપામાં આપ્યું હતું, બ્રોકરોને કહ્યું હતું. 300 જણા જોઈ ગયા પણ કઈ મેળ પડતો નહોતો. એટલે એના વાઈફ એને અંદર બોલાવ્યા. એ કે અહીં આવો. એ કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું જોવા ન જવાય. અને આંટીની વાત વ્યાજબી છે. આપણી સોસાયટીમાં 11 થી 12.5 લાખનો ભાવ આવે છે. એ 18 મહિના કે 20 મહિના કે 12 મહિનાની પેલી હોય મોલત હોય. આ કાલે ને કાલે આપી દઈશ. આપણે બધાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આપણે ત્યાં લેવું છે અને એ આપણે આપણા નામે લેવું છે. કાલ સવારે દીકરો કોક ધોળીને પૈણે તો દીકરાના નામે હક કરે. એટલે આ બધા પૈસા આપણે ત્યાં રોકી દઈશું ને. પછી કે ચા પાણી, હવે એની મમ્મી તો પ્યોર વૈષ્ણવ, કાંઈ પીએ કરે ને પાણી ન પીએ. એ કે અમારા ઘરે લાલો જ. મનમાં કે લાલો બધાને ઘરે હોય પણ માતા મહાદેવની હારે હોય. પછી ઓલા ભાઈ ફોડ પાડે કે હું વૈષ્ણવ પણ મારો વાઈફ કે કુળદેવીને બહુ માને. એ કે તમારો વિષય છે. બહાર ઊભા થઈને પૈસા લેવા ગયા એટલે ઓલા બેન આવીને પેડા દીધા. મીઠું મોઢું કરો આંટી, અમને મંજૂર છે. મનમાં કે મને વિશ્વાસ હતો કે મારા ઠાકોરજીના ઘર ગમી ગયું છે અને એનું મંદિર એને ગમી ગયું હતું કે આ રૂમમાં મારે મારી માં ભેગું રહેવાનું. એ કે મારી ભેગું નહીં લાલા, મારે તારી ભેગું રહેવાનું. અને મકાનનું પાકું કર્યું. મારે જે આમાં કેવું છે તે છે કે પ્રભુ ઘરમાં પધારે ને પછી બધું પ્રભુને પૂછીને જ કરવાનું હોય. જો સાક્ષાત માનીએ છીએ તો, નહીતર નહીં. નથી માનતા તો તમે મુહૂર્ત જોડાવો ને દિશા જોવો ને દક્ષિણ બાજુ નથી ને આ સોસાયટી કઈ છે ને રાતના અંધારું છે કે નહીં, અહીંયા સ્ટ્રીટ લાઇટ છે કે નહીં, અહીંયા ચોગાન છે કે નહીં, અહીંયા એમ્યુનિટીઝ કેટલી. અને પછી જ્યારે ન ફાવે ને કાંઈ થાય, આ તો પ્રભુને બિરાજવું હોય. અને એ મકાન એવું હતું કે જેવું ઠાકોરજીનું મંદિર હતું, કરકરિયા ને ઉપર છાપરું ને ચારે બાજુ થાંભલા ને, ડિટ્ટો ટુ ડિટ્ટો ઠાકોરજીના મંદિર જેવું જ આ મકાન. આમાં આટલો તસુભર ફેર નહીં. એટલે થઈ ગયો સોદો. રસ્તામાં કે ભાઈ જોયું, ઓલા દીકરાનું એવું ધ્યાન નહોતું કારણ કે ધંધાવાળા હોય ને એને ભક્તિ કરતા ભાંજગઢમાં વધુ રસ હોય.
એ કે ઘરે જઈને મંદિર જોજે લાલાનું. જોયું તો એવું જ આમ છાપરું ને એવા જ નળિયા ને એવા જ 4 ખંભ ને એવી જ આવી દોરડી ને તમે જો દીકરો ભેટી પડ્યો માને. એ કે માં મમ્મી પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ કરાવી. આજે આપણે કેટલા બંગલા જોયા, કેટલા પ્લોટ જોયા કે આપણે બંગલો કરાવીએ. છેવટે પપ્પા ખીજાણા કે રેવા દે ભાડે રહ્યો, તમારા જ નહીં લેવાય, બરાબર. અને આ એક દિવસમાં 11 કરોડનો સોદો થઈ ગયો, ઓનલી બીકોઝ ઓફ અવર ઠાકોરજી. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. આજે 11 કરોડ એક દિવસમાં, એક દિવસ નહીં, સવારે જ્ઞાન બપોરે હુંથી આપી દીધી. કોણે કર્યું? જો તમે માનો છો કે મારા પ્રભુ સાક્ષાત છે તો લૌકિક અલૌકિક કૌટુંબિક શારીરિક માનસિક આર્થિક બધી રીતે તમે પેલા ઠાકોરજી એકડો ને આપણે બધા 0, એટલે 0ની કિંમત વધે છે. એકડો તો કિંમત છે જ. ઓલા ગોવિંદ સ્વામી કીર્તન કરતા હતા તો ઠાકોરજી તો નટખટ નંદલાલ, એક મિશ્રી પડી હતી એમાં કાકરી મારી. ગોવિંદ સ્વામી રહ્યો ને હવે માર વાલા કીર્તન કરું છું, બીજી મારી. ગોવિંદ સ્વામી કે આજે મને નહીં કરવા દે કીર્તન, મારો રાગ ને મનમાં કે કરું છું તો તારા માટે જ, તને આમાં આનંદ આવે તો મને એ પરમાનંદ છે. 7 મારી. પછી ગોવિંદ સ્વામીએ એ 7 લઈ માંથી 1 લઈને મારી. એ 1 મારી ત્યારે ગુસાઈજી જોઈ ગયા, ગુસાઈજી જોઈ ગયા. ગોવિંદ સ્વામી ઠાકોરજીને આવું કરાય? એ કે એને 7 મારી ત્યાં સુધી આપને ન દેખાણું કાકાજી, અને મેં 1 મારી તો દેખાણું. પણ આપણાથી મરાય? જે રાજ એમણે મને કહ્યું કે 7 સ્વરૂપ છે મારા, એમાં તને કયું પ્રિય? તો મેં એમને વાગે નહીં, એમના તત્સુખનો વિચાર કરી અને એમનાથી સેજ દૂર એમના ચરણમાં પડે એવી રીતે મારીને કહ્યું, આપના 7 સ્વરૂપમાં આ સ્વરૂપમાં જ મારી આસક્તિ છે, બીજા સેમાય નહીં. એમ વૈષ્ણવને પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જ આસક્તિ હોય. બીજે જઈએ પુષ્ટિ માર્ગે હવેલી ગુરુ ઘરે ગુરુ ના ઠાકોરજી બધું, પણ આસક્તિ તો આપણને આપણા ઘરે બિરાજતા ઠાકોરજીમાં જ હોય. તમને 30 વર્ષ પહેલા ઓલા જેને પધરાવા ગયા ગાડીમાં તો પૂછ્યું તું, રેખોભાઈ તમને શેમાં આસક્તિ? તો તમે મંદિરના ઠાકોરજીની, કે તમારે હજી તમે આગળ નથી વધ્યા, હજી તમે મંદિરમાં અટવાયેલા છો. તમને જ્યારે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં આસક્તિ થાય અને બીજા સ્વરૂપ ગૌણ દેખાય ત્યારે સમજી લેવાનું કે તમારો પૂરેપૂરો અંગીકાર તમારા ઠાકોરજીએ કર્યો છે. કોઈ પણની વાત નીકળતી હોય ને તો આપણને આપણો દીકરો યાદ આવે છે, ગમે એવો નપાવટ હોય. અમેરિકા વયો ગયો હોય, ડોલરીઓ હોય, 25 વર્ષથી ત્યાં હોય, 25 રૂપિયા શું 5 રૂપિયાની પીને ન મોકલી હોય, અને અહીંયા આવે આ બનાવી દે, આ બનાવી દે, આ હોટલમાં જવું છે, આ હોટલમાં જવું છે, આ લેવું છે. હરામ બરોબર ખિસ્સામાં હાથ નાખે. પરંતુ તોય માં કેવી જ ખબર છે,
એને ભરેલું માના હાથનું શાક ભાવતું હોય એ બનાવે ત્યારે 500% એને યાદ કર્યા વિના રહીને. જો ઓલો ડોલરિયો છે, ઓલો ભૂલી ગયો છે. અરે રિક્ષામાં આવે ઓલા દાઢી કરાવીને, વાળ કપાવીને, તો રિક્ષાવાળાને બહાર ઊભો રાખે, એ પપ્પાને 30 રૂપિયા આપજો. આ અમેરિકા, આ કલ્ચર, આ મા બાપની સાથેનું એનું. તો આપણે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છે. તો આપણે ઠાકોરજી સાથે આમ રહેતા એવું નથી લાગતું આપણને? ઠાકોરજી ખોટું લગાડે છે? જેવો છે તેવો છે મારો, બસ. એક વૈષ્ણવ દીકરાએ લવ મેરેજ કર્યા, પછી એની નાની બેનના લગ્ન હતા એટલે એને તેડાયો હોય કે ભાઈ, એટલે વેલા આવ્યા એટલે ઓલા લાકડા લાડુ ને બધું આપતા હતા. લોલાએ પૂછ્યું કે તમારા દીકરા કેટલા? એ કે આમ તો 4 છે પણ હું 3 જ માનું છું, એકનો મરી ગયો માનું. એ કે હે? એ કે એને લવ મેરેજ કર્યા એટલે હું એવું જ માનું છું એ મરી ગયો છે. ઓલા કે ગમે એવું થાય, છોરું કછોરું થાય, માવતર કમાવતર નું થાય, તમારી જીભ હાલે છે કેમ આવું બોલતા? તો આપણા ઠાકોરજી, માં તો હજી આવો દોષ જોયો, આપણા ઠાકોરજી તો ક્યારેય આપણા દોષ સામું જો જુએ તો આપણા ઘરમાં રહીએ. ક્યારનાય પ્રસ્થાન કરી ગયા હોય. આપણે એમને ટુકડે ટુકડે પ્રેમ કરીએ, પણ એમની ધાર એક ધારી છે. જ્યારથી ઘરમાં પધાર્યા મારા વાલા, આપણને મૂકીને એક ક્ષણ માટે બહાર ગયા છે? ના. હવે અહીંથી તને લઈને જ લીલામાં જાઓ, બાકી ક્યાંય જાવ નહીં. જો અહીં બિરાજીને સાંભળે છે ને આમ કરીને હસે છે, તને લીધા વિના હવે ક્યાંય ન જાવ. વલ્લભને વચન આપ્યું છે. તો પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી સાક્ષાત છે અને જતાવે છે, બોલતા નથી પણ વગર બોલે. કાલે ઓલા વૈષ્ણવ આવ્યા, આરાધ્યાને ડેન્ગ્યુ થયું એટલે ખબર કાઢવા. હવે આરાધ્ય તો ઉપર, કારણ કે પાછું કોઈનું ઇન્ફેક્શન આ તે ન લાગે. બિચારા 15-20 મિનિટ બેઠા, કેવી સરસ વાત કરી. એ કે મારો દીકરો બિલ્ડર છે, તો એના એક બિલ્ડરને ત્યાં તુરિયા ને ગલકા ને રીંગણ ને દૂધી ને પછી શું કાકડી ને બધું થાય. તો ઈલાબેન આટલો બધો થેલો ભરીને લઈ ગયો. એટલે કે મમ્મી આજે ઠાકોરજીને ગલકાનું આ બધું તો કર્યું છે કે ભરેલું સંભારો, પણ આ ગલકાનું કરી કે મારા હાથે તોડીને લઈ આવ્યો છું. એને મમ્મીને એમ વિચાર થયો કે એ તો સિંધી છે, એ ઝૂલેલાલ અને માને દરેક ભગવાનને વંદન, જે જેમાં માને એ માર્ગ એના માટે ઉત્તમ. પણ મારા ઠાકોરજીને હું કોઈનું કેવી રીતે ધરું? એને પૈસા દેવાય નહીં, બિલ્ડર છે એટલે સંબંધ દેવાય, અને પૈસા નું દેવાય તો એમના ફાર્મ હાઉસનું મારા ઠાકોરજીને ધરું કેવી રીતે? હવે પાછું દીકરા કીધું મમ્મી ગલકા હું તોડી લાવ્યો, ધરાવ. હવે વઘાર્યું તો ઓલું છાલ કાઢીને સુધારેલું ટૂંક કરેલા, તો એને મમ્મી ભૂલી ગઈ ગલકા છે ને એમ કે દૂધી છે. એટલે વઘારીને થઈ જવા આવ્યું એટલે દૂધીના શાકમાં ગળપણ ને ખટાશ ને બધું હોય તો સરસ લાગે, કોથમીર ને બધું મસ્ત શાક બનાવ્યું. આટલું ગોળ નાખ્યો અંદર. ત્યાં વહુ આવી, એ મમ્મી
આમાં રસો બળતો નથી. દૂધીનું શાક તો તમે કેવું સરસ બનાવો, લચકા જેવું, ઠાકોરજીને અરગવાનું. આજ કાં આવું કર્યું પણ? દીકરો કે દૂધીનું ક્યાં છે? મમ્મી તો ગલકા સુધારતી હતી. એની મમ્મી કરે રે આ ગલકાનું શાકમાં આટલો બધો ગોળ નાખ્યો, હવે આ પાણી પાણી. ઠાકોરજી બોલતા નથી, જતાવી દીધું, હું કોઈની સત્તાનું અરોગતો નથી. એ કે ઈલાબેન મારો દીકરો 19-20 હતો ઠાકોરજીમાં. એની સાસરીમાં માતા મહાદેવમાં માને એટલે કોકવાર ઓલું રુદ્રી હોય કે પેલું રાંદલ તેડા હોય તો જાય, જવું પડે અને જવું જોઈએ, ભલે જાય. કોકવાર આવીને પ્રસાદ લે નહીં, પણ મારી સાથે આર્ગ્યુમેન્ટ બહુ કરે, તું આવું કરસ ને તું આમ ને. એ કે આ થયું ને પછી મને ભેટી પડ્યો, મમ્મી ઠાકોરજી સાક્ષાત છે. તું કાયમ કહેતી કે આપણે બીજાનું ન ધરાય. તો મને એમ થાય કે આ મમ્મી કે આવી ભણેલી તો રિજિટ કેમ છે? સંબંધો અમારે હોય, કોઈક વાર હું એના માટે ઘસાતો હોય, કોઈક વાર એ મારા માટે ઘસાતો હોય, તો તું ટોકરીમાં આવું કરસ. મમ્મી આજે મેં જાણી લીધું, ઠાકોરજી સાક્ષાત છે. ન આરોગ્ય એનું, ન જ આરોગ્ય. કારણ કે ગલકાનું શાક ક્યાંય ગોળ અને પાણી, ગલકામાં તમે વઘારો એટલે પાણી નાખવાનું જ ન હોય, છૂટે. પણ ગોળ નાખ્યો એટલે પાણી પાણી પાણી, અને ઉકાળ્યું એટલે ચાસણી. હવે એવું ધરાવાય? ઠાકોરજીએ જતાવી દીધું, કોઈની સત્તાનું હું અરોગતો નથી. એ કહેવાય આટલા બધા ગોલકાનું હું કરું? તાર સાસરે દયા લઈ કે એને વો બોલી, હા અમારા ઘરે તો એવું કાંઈ ન હોય. હોય એ કે હા જા લઈ જા. કળિયુગમાં ઠાકોરજી બોલીને ભલે નથી જતાવતા, પણ આવા પ્રસંગો દ્વારા જતાવે છે. એને વાત કરીને મારા રૂવાટા ઊભા થઈ ગયા. પછી મેં કીધું શાકનું શું કર્યું? મને કે હવે ગાયું તો મળતી નથી. પછી કે અમારા નોકરને પૂછ્યું, હળબડિયું શાક ખાઈશ? એ કે આ આપી દે. લીંબુ નીચોવીને આપી દીધું. ઈલાબેન પ્રભુ સાક્ષાત છે. કિશોરીબાઈના લાડવા બીજાના ધરે તો ભલે પાટું માર્યું, પણ આપણને ત્યાં સુધી આવવા જ ન દીધું કે મારે પાટું મારવું પડે. એટલે ઘરમાં એ કે પેલા મારો દીકરો 19-20 હતો, ઘણી વાર મારે ને એને આમ બોલવાનું થઈ જાય ઠાકોરજી બાબતમાં કે હવે એની સાસરીને ત્યાં રાંદલ કે ઓલી સત્યનારાયણની કથા હોય, વેવાય વહેલા એટલે કે ઈલાબેન અરે મધુબેન આવજો. હું કહું તમે બધા જઈ આવો, જમજો, પણ હું નહીં આવું. કેજે મમ્મીને પગે બહુ દુખે છે. ત્યારે એને સારું નહોતું લાગતું. એ કે હું મારા સાસરીને કહી દઈશ તમારે ત્યાં પ્રસંગે આવીશ, પણ પ્રસાદ કોઈનો નહીં લો. ઠાકોરજીએ એક ઓલાએ 2 પક્ષી માર્યા, ઓલાને બીજાનો પ્રસાદ બંધ કરાવી દીધો, અને અન્ય માર્ગનું કોઈનું ઠાકોરજીને ધરાય નહીં. અરે આ તો આ છે, ખીચડીને દહીં ધરો પણ કોઈનું નહીં. આજે આપણે ઠાકોરજી પધાર્યા પછી એકવાર ખબર મને કમળો થયો તો એમાંથી કમળી થઈ ગઈ. તો બધાય ટિફિન નાન તેલ, આપણા ઠાકોરજીને મૂકવું ના, ખંખોડિયું ખાઈને ખીચડી બનાવું ભેળી,
ખાલી ભેળીને દહીં મારવાળાએ અઠવાડિયું ખાધું હતું. પણ મારી બા કહેતી બેબી કોઈનું ધરાય નહીં. ત્યારે મને ભાવ નહોતી ખબર, પણ ભગવદીએ કહ્યું હતું કે નો ધરાય કોઈનું, એટલે ધૈર્યું નહોતું. તો આવા તો તમારા ને મારા બધાના જીવનમાં અનેક પ્રસંગ બનતા હોય, પણ સમજ અને વાલે સમજ ગયે, ના સમજે એવો અનાળી હે. ન સમજવું એ શું કહી, તો હવે એમની યાર એવું થાય, આપણી યાર એવું થાય. અને સમજીએ તો પ્રભુ સાક્ષાત છે જ, એટલે કોઈનું ધરાય નહીં. અરે તમને એનો એક નાની વાત કરું, સાચી બની ગયેલી. એક માજી હતા, આ સાચી બની ગયેલી. એ રોજ કાંતે પેલા તકલી ને રૂની પૂણી ને રેટિયો ને, અને એના પૈસા આવે સૂતરના, એમાંથી એનું ને ઠાકોરજીનું ગુજરાન ચાલે. અને એક સાધુ મહારાજ હતા, એટલે રોજ આવે ભિક્ષાન દેહી મૈયા, અને માજી ઠાકોરજીને ધરાવી ગાયનું કાઢી અને સાધુ મહારાજને પધરાવે, પછી પોતે લે. સાધુ મહારાજની ભક્તિ દિન બથી બઢતી જાય. એ આ માજીના ઘોર સિવાય ક્યાંય મધુકરી કરવા ન જાય, લેવા ન જાય. કોક વાર માજીની તબિયત ના સારી હોય ને માજી કે આજે તો ખાલી મૈયા બોલ મત, જો હે વો ધર દે. પછી તો જોયું તો સાધુ કે અહીંયા બેસીને લેવામાં વાંધો નથી, માજીની પવિત્રતા એકદમ શુદ્ધ છે. પછી તો કે માં યહીં મેરે કો પરસ દે. રોજ ત્યાં લે, જળ પીએ. સાધુ તો ચલતા ભલા, ન ઊંચું જોવું ન નીચું જોવું, કોઈ યારે સંબંધ નહીં. પોતાની કુટિયામાં જઈને સતત રાધે રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે, રાધે રાધે, રાધે રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે, રાધે રાધે, રાધે રાધે શ્યામ મિલા દે. આંખો ઉઘાડીએ એને બોલે એટલે લાડલીજીના દર્શન થાય ને ઠાકોર અને એના મય રે. હવે એકવાર એવું બન્યું, અમાસનો દિવસ હતો અને આવ્યા, મૈયા આવું કે અંદર? હા આવી જાઓ, આવી જાઓ મહારાજ, આવી જાઓ. માજીએ ગાયને ખવડાવીને આવ્યા હતા, જે હતું એમાંથી સાધુ મહારાજને પીરસ્યું. માજી કે એ જાય પછી હું કણકો લઉં. હવે સાધુ મહારાજ લઈને બહાર નીકળ્યા તો સામેથી રૂપનું અંબાર વાળી એક પનિયારી આવતી હતી. સાધુ મહારાજ કે અરે રે, સંન્યાસ લીધો એના પેલા આવી મળી ગઈ હોત તો આ સંન્યાસ નો લેતો. સાધુ મહારાજ 70-80 વર્ષના, અત્યાર સુધી એને આંખ ઊંચી કરીને કોઈને જોયું નહીં. આ પહેલી વાર એવું બન્યું કે આને વિચાર આવો આવ્યો. પાછા વેળા ડેલી ખખડાવી એટલે માં બાર ઓલો થાંભલો હતો ને ત્યાં પાત્રમાં બધું પીરસું હતું, હજી લેવા જતા હતા. ત્યાં મહારાજ કેમ પાછા આવ્યા? તબિયત નથી બરાબર? શ્રીઅંગ બરાબર છે? મોકો અંદર આને દે, પેલા એ બંધ કર. માચી ક્યાં શું થયું? બેઠા, મૈયા આજ તો ને જો ઠાકોરજી કો ભોગ ધરાયો,
वाह कुछ अलग थयो ए के ना कोई ऐसी लीला भाई कि ठाकुर जी ने भोग नहीं आरोग्यो नहीं। मैया तू जो धराती है वो किसी से पास के बोरो करके उछीनु કરીને लई आवी ना। मारे तो कोई यार संबंध ज नहीं। हूँ भली मारी आ खड़की भली मारी गाय भली एनु बछड़ू मार ठाकुर जी। मैं सोच मैं यहाँ खड़ा हूँ महाराज बैसो। नहीं नहीं बैठूंगा नहीं। आज मेरा जिंदगी का लास्ट डे। अरे महाराज काव भयो। नहीं नहीं तो सोच के बता। कुछ ना कुछ भोजन में गड़बड़ है। ओन एवं मन ने पानी एवी वाणी। माँ जी 4-5 मिनट पे हाँ महाराज बैठो सब बताओ। बोल मैया काव भयो। महाराज रात ना वो काटती थी तो जे दीवो लईने हूँ कातू एमां तेल खलास थई गयुं। हवे मारी तकली अधूरी हती मारी रूनी पूणी अधूरी हती। मूकी दઉં तो एटલું बगड़े। तो मैं चारे बाजू जोयो तो बाजूमां શેઠ रहे छे। एनी बारीमां पेट्रोमेक्स हतुं એટલે એની બારીમાંથી પ્રકાશ તળાઈને મારી બાજુ આવતો હતો। એટલે અહીંથી હું મારા છાપરે ચડી અને ત્યાં બેઠા બેઠા કાયતો મને પ્રકાશ સારો હતો એટલે મને એમ થયું કે વધુ કતાય તો કાલ ઠાકોરજીની અટકીમાં સામગ્રી વધુ થશે। અને પછી હું એ દઈ આવી અને એ પૈસા આવ્યા એમાંથી ઠાકોરજીની બધી સામગ્રી કરી અને એ પ્રસાદ તમે લીધો। हाँ तुम्हारे के बस देख लियो सुन लियो। आ सेठ गोरख धंधा करे छे। मारे नथी केवुं शुं करे छे। तो एनी लाइट एक खराब पैसा कमाय छे। एनी लाइट थी ने ते काई तो अने एना पैसा आव्या અને એની સામગ્રી તે ધરે અને એ પ્રસાદ મેં લીધો તો મારા મનમાં વિચાર આવ્યો કારણ કે એ સ્ત્રીઓને લે વેચનો ધંધો કરે છે તો સ્ત્રીને જોઈ તો મને 80 વર્ષે વિચાર આવ્યો કે આવી સુંદર સ્ત્રી મળી હોત તો હું સાધુ ન બન્યો હોત। સાધુ મહારાજે આંખો ફોડી નાખી। આંખ હતી तो आ विचार आव्यो ने माजीए नक्की कर्युं कि आज मारा प्रभु नहीं आरोग्य होय एने श्रम पड्यो हशे एटले एणे साधु महाराज द्वारा मने जतावी दीधुं के ते कोईनो प्रकाश आणे लीधो नथी आवतो तो एमां तोय आवुं थाय तो तमे कोईनु धरावो तो प्रभु अंगीकार करे मारवाला नो करे। माँ जी के आज पछी बराबर ध्यान राखीश अने साधु महाराज रोज जे आवे मैया सब बराबर है क्या? बाबा सब बराबर है। तो कहेवानो आशो ए आपड़ा ठाकोरजी आपड़ा माथे बिराजता होय तो आपणी सत्तानुं ज धरावाय। आ दीकरी परणीने सासरे जाय एनो वर एम के तने मारो भाईबंध 10 महीने 500 वापरवा आपशे तू तारो वापरजे। ओलीने गमे
તારામાં પાણી નહોતું પૈણે હું કમ મને કુંવારો રહેવું હતું ને. તું 5 રૂપિયા આપીશ ને તોય મને કબૂલ મંજૂર છે. તારા ભાઈબંધને માર લેવા નહીં તો દેવા. એમ ગમે એટલા આપણે પેલું હોય પણ આપણા ઠાકોરજીને કોઈનું ધરાવાય નહીં. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ ગઈકાલે વ્રજમાં ગિરાજ બાવા ઠાકોરજીનું ઉર્ધ્વ ભુજાનું દર્શન. પુષ્ટિ માર્ગમાં એટલી બધી લીલા સ્થળે ને એટલી બધી ભાવના છે કે તમારા અબજો જીવન પૂરા થાય ને તો એ તમે એનું વર્ણન ન કરી શકો. 2008માં લીલી પરિક્રમા ઓલા રાસધારીઓ રાસ કરે. હવે ત્યાં જ રહે એટલે સવારે રસોઈ જાતે બનાવે, એ કોઈ બહારનું ના ખાય. વ્રજમાં આજની તારીખમાં પવિત્રતા બહુ છે. હજી ત્યાં એઠા જૂઠાનું બહુ છે. ગોકુળમાં એકવાર અમે ગયા હતા ને લગભગ 40 વર્ષ પહેલા, ત્યાં તમે નહોતા આવતા, ઓલા ગ્રુપ ભેગી ગઈ રહી. મારા જીવનની એક મોટી ખામી કે મને દહીં છાશ વિના નાસ્તોય ન ભાવે, જમવાનુંય ન ભાવે ને વાળુંય ન ભાવે. એટલે ત્યાં બધાએ કીધું કે હાલો પ્રસાદ લેવા. એટલે એક વૈષ્ણવની ઘેર મનોરથ હતો એટલે અમે ગોકુળમાં જ. એટલે મારે એ વૈષ્ણવ મારે ડાયરેક્ટ આવ્યો. હું જેના ભેગી ગઈ હતી એ અમે 7-8-10 જણા હતા. એટલે કે તમે બધા, એટલે મેં ધીમેકથી ને એ બેનની વહુને પૂછ્યું, મેં તમે અહીંયા કરાવડાવ્યું છે બધું તો દહીં છે? મને કે ના કઢી છે ને એટલે દહીં છાશ નથી. મને ખબર હતી ત્યાં ચોકમાં મળે એટલે ત્યાં હું દહીં લેવા ગઈ. હવે ઓલી સિંગ બહુ ભાવે એટલે સિંગ મોઢામાં પૂરી કરી અને ઓલાને પૈસા દેવા ગઈ. હાથ ખાસા કર. વ્રજવાસીઓ છે ને એ તમને જોરથી કે પણ પ્રેમ બહુ હોય. એટલે મેં કીધું મેં હાથ નથી અડાડ્યો. આવલી ભૂંગળીમાં હતા ને તો ડાયરેક્ટ મને હાથ ખાસા કર. મને હાથ ખાસા કરાવ્યા. પછી મેં પર્સમાંથી પૈસા દીધા. બધાય માટે લીધું આટલું બધું કે જેને ભાવે ખાવું એને. એટલે ઠાકોરજીને ધરાઈ જાય તો કુલડીમાં આવ્યો. પછી કે બિટિયા 40 વર્ષ પહેલા તો આપણે નાના, બિટિયા यहाँ कहीं भी जाए झूठ का तो ख्याल रखना पड़ेगा. हम ठाकुर जी की झूठ जरूर लेते हैं और ठाकुर जी भी हमारी वो मटकी में जो टूक गिर गया था ना तो श्री जी बाबा वो नहीं धरी थी रामदास भितरिया ने, तो ठाकुर जी राजभोग नो तारो गया. गुस्साई पूछो बाबा काव भयो? એ કે મારા વ્રજવાસીની ઓલી નથી આવી મથની. મુખિયાજીને પૂછ્યું. એ કે કેમ? એ કે અંદર રોટલીનો ટોક પડ્યો હતો. એ કે તોય ધરાવો. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા ક્યાં. મને એને વાત કરી. એ વ્રજ ભાષા એવી મીઠી ને તમને કહું ત્યારે મને જરાય નહોતું ગમતું. મેં તો આ બંધ કરે તો હું જાઉં. 40 વર્ષ પહેલા નાના હોઈએ, ખાવાનો શોખ હોય, પીવાનો હોય, કપડાનો હોય, પણ ભગવદીઓએ મને એટલી બધી સવારી છે. આપણે નાના એટલે કે એલા 4 દીમાં આવું ચાલ. હું કોના મને રજા ના મળે, મારે નથી આવું.
મનમાં કહો ઘડી ઘડી હું વ્રજમાં જાઉં તો, અને વર્ષમાં 2-3 વાર તો બધા મને લઈ જ જાય. અને એમાં એક વૈષ્ણવ તો કાયમ કે તાર પગમાં વ્હીલ મૂક્યા છે, વ્હીલ પડ્યા જ, તને હાલતા નહીં આવડતું, દોડ 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 દોડ. મને પગથિયા હું કોઈ દી એક નહીં ઉતરી, 2 ઉતરું 2 ચડું આમાં. એટલે બધાને બહુ આમ કે તું હાલ, લેવાનું ને મૂકવાનું ને સ્ટેશન ઉપર ને માલ સામાન ચડાવવાનો ને ટિકિટનું ને ટીટી આવે ને બધું. હવે એ બિચારા ઉંમરવાળા બધા, હવે આપણે ઉંમરવાળા થયા એટલે ખબર પડી. તો દહીં લઈ ગઈ એટલે તરત જે ઓલા વૈષ્ણવની ભેગી બધા, જો એ વૈષ્ણવને હું વંદન કરું છું, એમની સાથે જ બધું ચારીજી ભર્યા, એમની સાથે જ બધે વ્રજમાં જાઓ. અને એમણે જ શીખવાડ્યું ચારીજી ભરીએ ત્યારે શું કરવાનું, મેવો ધરવાનો, મિશ્રી લઈ જવાની, સૂકો મેવો. એટલે હું એમની ઋણી છું. નોકરી કરતી હતી તો એ એક દિવસની બેઠક હોય ને તો એ મને એમ કે રવિવાર રજા છે ને જવાનું જ ક્યાંય. હું કહું ના, સવારથી સાંજ આપણે ટેમ્પો ટ્રાવેલ્સ કરીને 15 જણા જઈએ તગડી, ખેરાળુ ને સુધપુર જઈ આવીએ. હવે ત્યારે 40 વર્ષ પહેલા અહીંયા કાંઈ મેં નહોતું જોયું. છોકરાઓ નાના, નાનકાન લઈ લેજે, મોટો તાર વર પાસે રહેશે. અને ઘણી વાર તો નાનકો એમ કે હું પપ્પા પાસે રહીશ. સવાર 6 વાગે જઈને 10 વાગે. તો ભગવતીઓએ મને સમારી છે બહુ. દહીં લઈ ગઈ એટલે પછી એ બેન બોલ્યા, કીધા બેન ગઈ, આ જેના ઘરેથી બધું લાવ્યા છે સામગ્રી ઠાકોરજીને ધરવા, હું ન મંગાવી લે, હું કામ ગઈ તું? મનમાં કઈ ગઈ તો મને ઘણું બધું જાણવા મળ્યું. પછી મેં કીધું જુઓ આવો થયો. અને બધાએ પછી ઠાકોરજી પછવાડે દહીં. મારું કહેવાનો આશય છે કે વ્રજમાં આજની તારીખમાં પણ જુઠ્ઠાનું એઠાનું, કોરોના આવ્યા ત્યારે બધા સમજી ગયા હતા. વલ્લભે તો 550 વર્ષ પહેલા સમય. અત્યારે આપણે હાથ ખાસા કરવાનું તો ઓલો મોટો દીકરો આવે એટલે એમ કે તું તમારા હાથ ઘસી નાખીશ ધોવડાવીને. જે અનુકૂળ ન હોય એને આવું લાગે, પણ જે અનુકૂળ ને વૈષ્ણવ છે એને તો કેવું જ ન પડે. ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો કોઈને કાંઈ કેવું પડે નહીં. વ્રજ વિહાર. કાલે આપણે કોકિલાવનનું અનુસંધાન કર્યું. હવે આજે પાંડવ ગંગા. કોકિલાવનથી થોડે દૂર ઝાડીમાં પાંડવ ગંગા છે. વનવાસ વખતે અર્જુનને તીર મારીને શ્રી ગંગાજી પ્રગટ કરેલા. પાંડવોએ દ્રૌપદીજી સાથે ગંગા પૂજન સ્નાનાદિ કરેલા. અહીં પાંડવ ગુફા તેમની બેઠક છે અને કમલ ઘણા થાય છે. આપણે ગયા હતા, યાદ છે? પેલા આટલા બધા પાણી થઈ ગયા હતા, સરપોલિયા અંદર હતા. ના, હું તો નહીં જ આવું. પછી બધા કહે તો એકલી તું શું કરીશ? મેં તું અહીં બેસીશ ઝાડ નીચે, હું અહીં જોઈશ. પછી જેને વહુજીને હાલો હાથ પકડીને લઈ ગયા. અને જેવા સપોલિયા, આટલા નાના નાના સપોલિયા, એવી ફાટી પડતી હતી. પણ ત્યાં ગયા પછી જે વાતાવરણ જોયું, પાંડવ ગુફા જોઈ, કમળ જોયા, જે વચનામૃત કર્યા. અને સૌથી વિશેષ સવારના નીકળાતા તો ઠાકોરજીને ધરાવેલા ફીકું જ વહુજી લઈ આવ્યા હતા. તો બધાને મને કેલા બેન આ દોના ભરી ભરીને આપી દે.
મેં કીધું નો આવ્યા હોત તો આપણો મેળ ન પડત. પ્રભુ કરે સૌ ભલી કરે. અને ત્યાં ઠાકોરજીને ધરાવેલું જે જેનું ધરામૃત બધાએ ફીકું લીધું. કહેવાનો આશય છે કે એમાં એક એક લીલા સ્થળે એનું મહાત્મા. જો અહીંયા કેવું, અર્જુને બાણથી ને ગંગાજી પ્રગટ કર્યા અને એમાં દ્રૌપદીજીએ સ્નાનય કર્યું અને પૂજાય કરી. તો વ્રજમાં જ્યાં જ્યાં ગંગાજીની લહેર છે એ કાં પ્રભુએ પ્રગટ કરી છે અને કાં આવી રીતે. બાકી ગંગાજી ક્યાં વ્રજમાં આવ્યા છે? તો વ્રજની વાત આવે એટલે મને એમ થાય ના ના ના, આ તો કેવું જ છે. પણ સમયની મર્યાદા. મધુરાષ્ટક વલ્લભાધીશ. ગઈકાલ સુધી આપણે વચનમ મધુરમ, આજે ચરિતમ મધુરમ. વિવરણ. શ્રી ઠાકોરજીની લીલાઓ અનંત છે. શ્રી હસમાં નવનીત માખણ લઈ નંદરાયજીના આંગણામાં ભાખોડિયા ભરતા રમે. ઠાકોરજી કેવા લાગતા હશે ને, ભાખોડિયા ભરતા હશે. નંદ બાવાનું આંગણું, આ બાજુ ખીરક ને ગૈયા ને બચરા ને નંદ બાવા ને યશોદાજી ને રોહિણીજી ને દાવ ભૈયા બધા એ લેરતા હશે ને ફરતા હશે ને ઠાકોરજી ભાખોડિયા ભરતા હશે ને મૈયા છીછીચ કરીને બોલાવતા હશે ને ઠાકોરજીની પેંજની બાંધતી હશે ને ઠાકોરજીના કંદોરામાંથી ને ઘૂઘરીનો અવાજ આવતો હશે ને ઠાકોરજી ચમકી જતા હશે ને જોતા હશે કે ક્યાં અવાજ આવે. આહા હા હા. માહે પડા મહાસુખ માણે દેખન હારા દાજે. આ એમની અનુપમ ક્રિયા ચરિતથી શ્રી નંદરાયજી અને યશોદાજી મુગ્ધતા પ્રાપ્ત કરે છે, તેમજ આનંદિત થઈ પરમાનંદ રૂપ બને છે. જો નંદ ઘેર આનંદ ભયો, કોઈ નંદ ઘેર કૃષ્ણ ભયો બોલતા નથી. ઠાકોરજી આનંદ પરમાનંદ સ્વરૂપ છે. એટલે જેના ઘરે પુષ્ટ થઈને આવે, આપણે બધું હોવા છે તે શોધીએ. શું? આનંદ. સત્ચિત્ત આનંદ, સચ્ચિદાનંદાય. પેલો શ્લોક આવે છે મંગલાચરણ ભાગવતમાં. તો આપણી પાસે સતચિત્ત છે, આનંદ ખોવાઈ ગયો છે, એને શોધીએ છીએ. હવે જ્યાં ખોવાનું છે ત્યાં નથી શોધતા. સોય ખોવાય અહીંયા હોય અને બાર બગીચામાં શોધીએ તો મળે. બધા પૂછે કેમ? અહીંયા અજવાળું ને અહીંયા અંધારું. પણ ભાઈ જે ખોવાનું હોય ત્યાં ગોતાય. તો પ્રભુમાંથી છૂટા પડ્યા તો સતચિત આવ્યું, આનંદ પ્રભુ પાસે રહ્યો. તો પ્રભુ પુષ્ટ થઈને આવે તો આનંદ આવી ગયો કે નહીં? પછી પાટોત્સવમાં આપણે બોલીએ કે નહીં, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ. તમારા ઘરે પછી આનંદ જેને તમે શોધતા હતા તમને ન મળ્યો. તમે પૈસામાં શોધ્યો, પ્રતિષ્ઠામાં શોધ્યો, ધનમાં શોધ્યો, વાડીમાં, વજીફામાં, દીકરામાં, વહુમાં, પૌત્રમાં, પૌત્રીમાં,
ઘરમાં, ગાડીમાં, બંગલામાં, સગામાં, વાલામાં, હીરામાં, મોતીમાં, સોનામાં, ચાંદીના મળ્યો? ના મળ્યો. તમે હીરાનો હાર 50 લાખનો લાવો, 2-4 વાર બાર પહેરો ને બધા વખાણ કરે ને બધું, પછી તો પહેરીને જાય બધા કે હવે એમની પાસે તો છે જ. પછી એ હારમાંથી આપણી પેલી નીકળી જાય. જે હાર આપણને કેવો ગમતો હતો. તો લૌકિક વસ્તુનું તો આવું જ છે મારા વાલા. પણ અલૌકિક પ્રભુ પધારે પછી ઘણાના ઘરે 70 વર્ષથી બિરાજતા હોય તો એ અભાવો આવે છે? ના, ઉલટાનો ભાવ વધતો જાય. જો પ્રભુ પધાર્યા ત્યારે આપણું આટલું એટેચમેન્ટ નહોતું. આપણે ક્રિયા છીએ, હું તો ક્રિયા જ કરતી હતી. બધાએ આગ્રહ કર્યો કે ના ઈલાબેન ઠાકોરજી તો જોઈએ, ત્યારે સમજણ નહોતી. એનાઉન્સ કરીએ ને બધા મળે ને વટ મારીએ એટલે ઠાકોરજી વિના ચાલે? લો પુષ્ટ કરાવ્યા. ભાવ નહોતો. ભગવાન આવી ગયા, ઠાકોરજી આવી ગયા. ઠાકોરજી કે હવે તું ચિંતા કરમાં, હું આવી ગયો ને. હવે એક દિવસ ઠાકોરજી વિના ચાલે મારા વાલા? તો જેમ જેમ ભેગા રહ્યો ને એમ ભાવ વધતો જાય તમારો. તો જે ખોવાયો તો એ આનંદ પ્રભુ પુષ્ટ થઈને આવે એટલે પાછો આવી જાય. એટલે પાટોત્સવ હોય તો એ નંદ ઘેર આનંદ ભયો, જન્માષ્ટમીમાં નંદ ઘેર આનંદ ભયો, છોકરાની વરસગાંઠ હોય તો એ નંદ ઘેર આનંદ ભયો, આપણી હોય તો એ નંદ. પણ આનંદ ભયો તો ખરો ખરો ને ખરો જ. પણ આ બધો આનંદ ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો આવે. મંદિરે એકવાર દર્શન કરી આવો, ભેટ મૂકી આવો, મનોરથ લખાઈ આવો. મારા વાલા ઈ ટકે નહીં. ટકે તો ક્યારે? હગાઈ થઈ હોય ને મળવા આવે અમદાવાદથી ઘરવાળો, પાછો 6 મહિને આવે, મહિને આવે, અઠવાડિયે આવે. પણ લગ્ન થઈ ગયા પછી રાહ જોવી પડે. પછી પ્રેમ વધે. એમ ઠાકોરજી ઘરમાં પધારે પછી શબ્દો દ્વારા વ્યક્ત ન થાય એવો આનંદ. અરે સવારે તમારામાં ઉઠવાની ત્રેવડ ન હોય, એમ થાય નથી ઉઠવું. એક જ મનમાં વિચાર આવે, ઠાકોરજીને અવેર થશે, આમ ઊભા થઈ જાય. હા બુદય નાય નહીં, મારા પ્રભુના જ અવેર થઈ ગયું. આપણને 5 વાગ્યામાં ચા જોઈએ, મારા પ્રભુને દૂધની હવે ઉતાવળ હશે. હો, નાઈ ધોઈને દોડતા જાય છે રસોડામાં. કોને ઊભા કર્યા? તમારા ઠાકોરજી માં. ભલે બીજા બધા દૂધ બનાવે ને ધરાવે, પણ માં તારા જેવું દૂધ કોઈ નહીં. ઘરમાં હું આવ્યો ત્યારથી તારા હાથનો જ દૂધ અરોગું છે. તને ખબર છે કેટલું ગળવું જોઈએ, અંદર કેટલું કેસર, કેટલી ઇલાયચી, કેવું ઉકાળવાનું, શેમાં દેવાનું, એમાં કેવી કટોરીમાં. તારા સિવાય આ કોઈને ખબર હોય નહીં. આ તો તારા ને મારા પ્રેમની વાત છે. આકાશ નાનો હતો તો ઓલી સાલ માથે ઓઢાડતા, ખબર છે? પછી જ હુવે. હવે હાવ ગાભો થઈ ગઈ ધોઈ ધોઈને. તે દી મને દત ચડી, મતલબ હંતાડી દો, નથી દેવી. કલાક સુધી હિંચકા નહીં કે મારો બેટો હુવે જ નહીં, મારે સામે જુએ ન હશે, અને હું આમ થાપ મારું તો રોવે. પછી મને એમ થયું, મેં કીધું આ હારો નવી સાલ ઓઢાડી છે, પછી નવી લઈને ઓલો ગાભો દીધો, 2 જ મિનિટમાં હોઈ ગયા. એ ટેવાઈ ગયો છે.
એમ આપણા ઠાકોરજી પણ આપણાથી ટેવાઈ ગયા છે. શ્રી ચંદ્રાવલેજી સ્વરૂપ શ્રીમદ પ્રભુચરણ વિઠ્ઠલનાથજી ચરિત મધુરમનું અનુપમ તેમજ અલૌકિક મર્મ સમજાવે. નિજ પિતૃચરણ ને મીન સુરમે સુરસી માહિત કર આનંદાતીરે બોલ ઉઠે. સ્વામી તમારું ચરિત્ર અત્યંત મધુર છે. ઠાકોરજીના મસ્તકના કેસથી લઈને ચરણના નખ સુધી બધુંય મધુર 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 મધુરાધિપતે અખિલમ મધુરમ. એની મધુરતા જે માણે એને ખબર પડે. ડાયાબિટીસ હોય ને એ એમ કે ના રે ના, પણ ભાઈ તને ડાયાબિટીસ છે એટલે તને ન મેળ પડે. એટલે જે ઠાકોરજીમાં ન માનતા હોય ને એને એક ડોક્ટર આવ્યા હતા ને આપણા ઘરમાં ઓલા 4 દી પહેલા, એ કે આ બધા બહુ અપરસ કરે ને એટલે હું કહું કે આ આઈસીયુ વાળા છે, અંદર જવા ન દે ને આઘાર્યો. એટલે ભાઈ તું ચા નો બનાવી દે તો કાંઈ નહીં, મને તો અંદર રસોડામાં ચા નહીં, તમે આગા રસોડામાં નહીં. હવે અહીંયા માથું ફાટમ ફાટ થાય ચેડો છે, તું ના બનાવ પણ મને તો બનાવવા દે. નહીં મારો પહોંચી લઉં પછી 1 વાગ્યા પહેલા તમારી બનાવીને મૂકી દીધી હતી, પીધી, પણ એ ઠંડી થઈ ગઈ હતી, મારે ગરમ પીવી છે. હવે ઘરમાં ન બનાવી દે પછી બહાર પી આવવી પડે ને. ઈલાબેન મેં તો મરી ગયા. આપણા છોકરાઓને બધાને આઘાર્યો આગા કોનાથી આગો રહેવાનો? જેટલા આપણે આઘા કાઢશો ને એટલા એ લોકો પછી કદી પાસે નહીં આવે. ગુસાઈજી તો કે છે આવો રી આવો, મંગલ ગાવો રી ગાવો. વ્રજમાં ગોપીજનો એમ કહેતા હતા આઘાર્યો આઘાર્યો આઘાર્યો. ઓલા મધુમંગલ ને છાસ પીતો તો અહીંથી ઠાકોરજીએ ચાટી એસો સ્વાદ હામાં કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે નાથ આજ દતે મીઠો મદન ગોપાલ. હા, પવિત્રતા જરૂર જાળવવી. પ્રસાદી અને સામગ્રીનું ધ્યાન જરૂર રાખવું, પણ એટલું પેલું ના થવું કે એકવાર ઘરના આઘા દૂર વયા જશે પછી નજીક ના આવે. હવે તો બાળકોએ કૃપા કરી છે, નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને સેવા કરો. હવે જારીજી ભરતા હોય ને હવાર આરાધ્ય નાઈને આવે, સ્કૂલના કપડાં પહેર્યા હોય, આપણે કઈ બેટા બા ચોખ્ખા જ છે, આવી જા આવી જા. હવે તમે આપણે ભરતા હોય ને તમને અહીંથી હાથ અડાડે, એમાં કઈ છોવાઈ જાય. હવે એનું પરિણામ કેવું આવ્યું કે આપણે હાજા માંદા હોય ને જારીજી ભરે તે સરસ જ ભરે, એને નેવડોય આવડે, એને લપેટતાય આવડે, એને જારીજી ભરતાય આવડે, એને ઓલું નાચું સેજ ખુલ્લું રાખવાનું હોય એ ખબર પડે. કેમ? એને ખબર છે કે જારીજી આગળ આગળ અહીંયા નહોતા, અહીં જો માં આમ નહીં જો. અલા ભાઈ, બોલો વલ્લભાધીશ. ભક્તિ પોષણ દયારામભાઈનું 34મું ચાલે છે. प्रेमी प्रभु को पाते ही प्रेमी के प्रभु पास, पल भर इनसे दूर नहीं भक्त हृदय निवास. प्रेमी प्रभु से जा मिले मर्म प्रेम का पाए, पुरुषोत्तम प्रेमी वश अपने आप બંધાય. ઠાકોરજીને કઈ તમારે બાંધવા નથી પડતા પ્રેમને દૂરથી, એ પ્રેમને વશ જ થઈ જાય છે. આપણા ઘરે પ્રભુ બિરાજે છે, આપણે એને વશ છીએ કે આપણને એ વશ છે?
આપણને એ વસશે. આપણે જગાવીએ ત્યારે જાગે છે, આપણે ધરાવીએ એટલું આરોગે છે. જો તૃપ્તિ ટાઈમમાં હોય અને માનો કે સેનભોગમાં કાંઈ ન હોય અને ભાત વઘારી દઈએ અને દહીં હારે દઈ દઈએ, મારવારું આરોગ્ય કે નહીં? પાછા આપણે કહી, જો હવે તારી માં શું કરે? એ તો પ્રેમ કી બાત હે. તો દરેક રીતે આપણને સાનુકૂળ થાય એવો સાંભળો, અને છતાંય આપણે કઈ ના પુરુષ નથી કરાવવા. ગળા બંધણી કાંઈ વાંધો નહીં, 84 લક્ષોની ગળા બંધણીમાં ફરે જ રાખો મારા વાલા, ભલે આ જન્મમાં જલસા કરો. ઠાકોરજી વિના મજા છે, અને મજાની સજા હોય જ, પણ ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો આનંદ અને પરમાનંદ. પુરુષોત્તમ પ્રેમી વશ અપને આપ બંધાય, એને બાંધવો નથી પડતો. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે, પ્રેમની સાંકળે ગોવાળોએ બાંધ્યો. વાલો મારો છાક અરોગી રાજી થાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે, પ્રેમની સાંકળે ગોપીજનોએ બાંધ્યો. વાલો મારો રાસ રમાડી રાજી થાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યો. વાલો મારો ભક્ત તણો બની જાય. પ્રેમની સાંકળ. ત્રિલોકના નાથને તમારે આટલા મંદિરમાં આવવાની જરૂર. આવ્યા તો ભલે, પણ આટલી કટોરી દૂધ બહુ સરસ, માં બહુ સરસ, આટલુંક માખણ, આટલુંક દહીં, આપણે બધાને કટોરા આટલા જમવા બેસીએ એટલે આપણી થાળીમાં. ઠાકોરજી કે હું ભલે ત્રિલોકનો નાથ રહ્યો, બ્રહ્માંડનો નાથ રહ્યો, પૂર્ણ પુરુષોત્તમ રહ્યો, પણ વલ્લભે કાનમાં કીધું છે મારો વૈષ્ણવ રાખે એમ રહેવાનું. તો હું વલ્લભને વસે છું અને હું તમારે વસે છું. ઠાકોરજી આ પુષ્ટિ માર્ગ જ આવો છો, જેમ રાખીએ તેમ રહી. ઉજ્જવલ પ્રેમ હિ પરમાનંદ. પ્રેમ રૂપ રીજે પ્રભુ જોહે આનંદ. પ્રભુને તમારા 56 ભોગે નો રીઝાવે, હીરા મોતી માણેકે નો રીઝાય, પ્રભુ પ્રેમથી રીઝાય. કોઈ અબજોપતિ હોય ને મુખિયાજી રાખેલી ને ખવાસાઈ રાખેલી ને સેવાય કરે, પ્રભુ રીઝાય? રાખ તારું બધું. આપણે ખબર 30 વર્ષ પહેલા એક જણના ઘરે બોમ્બે ગયા હતા, તો એને ઘરે સવારે એક માજી આવ્યા, ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા. આપણે મને લાગે છે વિઝા કે કંઈક કામે લૌકી ગયા હતા, મને બહુ યાદ નથી. તો એને ઘરે ઉતરા હતા. કેવો બંગલો, આપણું તો મગજ કામ ન કરે, વાલકેશ્વરમાં. તો એક બેન આવ્યા, મોટો આટલો ચાંદલો ને મહારાષ્ટ્રીયન ને આમ સરસ, આવીને બધા ભગવાનને નવડાવ્યા ને ફૂલ ધરાવ્યા ને ભોગ ધરાવ્યા ને દીવો કર્યો ને આરતી ને. એટલે જેના ઘરે ઉતરાતી બાને મેં પૂછ્યું, મેં તો આ બેન તમારે કઈ હગા થાય છે? હતા મહારાષ્ટ્રીય ને આપણે જે ઉતરાતી તો આપણે દૂર ના હગા. મને કે ના રે ના. તો મેં કીધું આ ભગવાનને, એ કે મહિને 5,000 આપીએ છીએ, આ કામ એનું. ઓલા કામવાળા કચરા પોતું કરે એમ આ કામ કરાવવાનું? હે
માં તો રોયવા ને દોઢી. એટલે બપોરે પાછું મેં કીધું આ ભાઈ તમારા ઘરે, મને કે ટાઈમ કોનો છે કાકી, ટાઈમ જ નથી. આપણે 5,000 દેતા પ્રભુનું એ કરે, મેં તમારા પ્રભુને આની જરૂર છે? એટલે મેં તમને કોઈ દર્શન કર, એ બેન બધું કરી લે, આપણા વતી બેન બધું કરી લે. આપણે તો પ્રેમ, આપણા ઠાકોરજીને આપણે આટલું જ ધરાવીએ તો એની માં 2 શાક, દાળ ભાત, શાક સંભારો, ગોળના લાડવા, ભરેલું શાક, ખાંડવી બધું ધરાવીએ તોય રાજી. અને બહુ ટાઈમમાં છે, લોટ નથી બંધાતો, દાળ ભાત શાક ને શીરો ધરાવીએ તોય રાજી. પ્રેમ એ તો પ્રેમ કી બાત હે. જ્યાં વિશુદ્ધ સે છે ત્યાં સ્વાર્થ હોતો નથી. પ્રભુ પાસે પ્રેમી ભક્ત કોઈ દિવસ પોતાનું રોદડા રોતો નથી અને દુઃખ દૂર કરવાની માગણી કરતો નથી. પ્રેમી ભક્ત પ્રભુને હૃદય પધરાવી આનંદમાં તન્મય બની જાય. પ્રભુ સત્યચિત આનંદ આવ્યો, સત્યચિત આનંદ ખન છે, તેને પણ સુખ દેવા વિચાર. આખી દુનિયાને સુખ દેવા વાળું પ્રભુ. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ એને સુખ દે. સૌરાષ્ટ્રમાં અનુસર કરે ને શું કે ખબર? સુખારા કર્યા. પ્રભુને સુખ આપણે. કારણ વલ્લભે કહ્યું છે, પ્રભુના તત્સુખનો વિચાર એ જ સેવા. આખી દુનિયાને સુખ દેવા વાળો આપણે એને પાછા એમ પ્રભુના તત્સુખનો વિચાર. પણ આ બધું ઘરે બિરાજતા હોય તો વિચાર આવે. બાકી મંદિરમાં જઈએ ખાલી પૂછીએ પલ્લાને કેટલા પૈસા, ત્યાં દોરી ન હલાવવા દે. અહીંયા તો પલ્લા તમારે ભલે ને હાવ ઓલાના હોય લાકડાના, એક નાની માળાજી ધરાવી દો પલ્લા. આજે અમારે ફૂલના પલ્લા. ઠાકોરજી એવા મંદે મંદે મુસ્કાય. મારી માં ભલે ને મને પલ્લામાં ઝુલાવે છે. યહ નિત નેમ જસોદાજુ મેરે તિહારે લાલ લડાવન કો. પ્રાત સમય ઉઠી પલના ઝુલાવો સકટ ભંજન જસ ગાવન કો. નાચત કૃષ્ણ નચાવત ગોપી કરકઠ તાલ બજાવન કો. આસ કરન પ્રભુ મોહન નાગર નિરખી બદન સચુપાવન. બોલો વલ્લભાતી. શ્રી વલ્લભાતી. સુબુદ્ધિનીજીનું પાન. વલ્લભ કરે તો થાય, કરાવે તો થાય. આને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. મંગલાય ચ લોકાનામ ક્ષેમાય ચ ભવાય ચ આસેય દુકાલુંભા ધાવા જો અનંત સખ પુમાન. અર્થ: લોકોના મંગળ માટે, કલ્યાણ માટે અને સમૃદ્ધિ માટે યાદવ કુલરૂપ સમુદ્રમાં અનંતના સખા આદ્ય પુરુષ બિરાજે છે. ઠાકોરજીની વાત કરે છે સુબોધિનીજી. ભગવાન જે દ્વારકા વસે છે તે સર્વ પ્રાણીઓના અને ખાસ કરીને દ્વારકાવાસીઓના મંગલ માટે, ત્યાં રહેલાના સ્થાનના રક્ષણ માટે અને તેમની સમૃદ્ધિ માટે રહ્યા છે. પણ એમનું ભાગ્ય જ મંગળ કરનારું હોય. જ્યાં પ્રભુ બિરાજે ત્યાં મંગળ મંગળ જ હોય. મંગલ મંગલ વ્રજભુનિ મંગલ, મંગલ મેહ શ્રી નંદ યશોદા, નામ સુકીર્તન સુલાલિત પાલિત રૂપ, શ્રી શ્રી કૃષ્ણ ઇતિસા નામાસ્વર. આખું બધું મંગલ. આપણા ઘર ઠાકોરજી બિરાજે બધું મંગલ મંગલ છે કે નહીં? કારણ કે વ્રત છે. એમનું ભાગ્ય જ મંગલ કરનારું હોય.
તો ભગવાનના ત્યાં રહેવાથી શું ફાયદો એવી શંકા થાય. તેથી કહે છે આદ્ય ભગવાન સર્વનું મૂળ કારણ ભગવાન, એવો અર્થ છે. કાલ કર્મ સ્વભાવ ઊંચ, કાલ કર્મ અને સ્વભાવ એ વાક્ય પ્રમાણે સૃષ્ટિના સમયે ભગવાનને કાર્ય કરવા માટે કાળ વગેરેનો અંગીકાર કર્યો. ત્યાર પછી જીવોને સર્જી તેઓએ અદ્રષ્ટોપ કર્મના ભાગ પાડી આપેલ છે. તેથી દ્વારકાવાસીઓ તેવા મંગળ થાય તેવા છે. અથવા જેમ પહેલા ભાગ પાડી આપ્યા હતા તેમ હમણાં પણ પોતાની ઈચ્છાથી ભાગ પાડી આપે છે. મંગળ ઉત્પન્ન કરે તેવું અદ્રષ્ટ ન હોય તો પણ તેવું કરાવવાની, મંગળ કરાવવાની શક્તિ ભગવાનમાં છે. કારણ કે તે જ ભાગ પાડ. પ્રભુ હોય ત્યાં બધું મંગલ જ હોય, અમંગલ હોય જ નહીં. પોતાના સ્થાનમાં રહેલા સર્વને કાળ નીચે પછાડે તો ભગવાન કેવી રીતે મંગળ કરશે એવો પ્રશ્ન થાય. ત્યાં કહે છે અનંત સખ, અનંતના બધાના સખા છે. અનંત એટલે કાળ, તેના ભગવાન મિત્ર છે. માટે ભગવાનને અભિપ્રેત સ્થાનનો અપકર્ષ નથી કરતો. પ્રાકૃત પુરુષોની સમૃદ્ધિ પ્રકૃતિના નિયમ પ્રમાણે પહેલાથી જ નક્કી હોય છે. આપણે આવીએ એટલે આપણું પ્રાકૃત, આપણું કિસ્મત, આપણું બધું નક્કી જ હોય છે. એમાં આપણે કાંઈ ફેરફાર કરી શકીએ નહીં. હવે ફરી ઉદ્ભવ કેવી રીતે થાય એવા પ્રશ્નનું નિરાકરણ પુમાન પુરુષ પદથી કહ્યું છે. પુરુષના અધિષ્ઠાનથી રહેવાથી જ નિત્ય પ્રકૃતિ તેવી રીતે પરિણામ આપે. ત્યારે હમણાં ભગવાન પુરુષ રૂપે રહેલા છે. તેથી તેના સંગ વડે પ્રકૃતિ પણ તે પ્રમાણે પરિણામ આપશે. ઠાકોરજી રહેતા હોય એ પ્રમાણે જ પરિણામ હોય ને. ભગવાનની દ્વારિકામાં સ્થિત તે કાર્ય માટે છે. તેથી તે કાર્ય માટે ભગવાન બિરાજે છે કે નહીં? ગોળ 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 યુધિષ્ઠિર પૂછે છે. અભિમન્યુને ચકરાવા જેવું. બીક લાગે છે, સીધું પૂછીશ ને કહી દેશે તો જે મારે સાંભળવું નથી, એટલે ગોળ 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 પૂછે છે. એ યુધિષ્ઠિરનો પ્રશ્ન છે. ભાગવતજીના પ્રથમ સ્કંદના 9મા અધ્યાયના 16મા શ્લોકમાં કહ્યું છે નહાસ્ય કહી ચિત્ત રાજત પુમાન વેદ વિધિસ્ય સતમ. હે રાજન, આ ભગવાનના કર્મને કોઈ પણ પુરુષ ક્યારેય જાણી, ભગવાનને જાણી શકાય ના. એની લીલાઓ એવી અદ્ભુત છે કે ભગવાનની લીલા આપણે ક્યારેય જાણી શકતા નથી. પ્રથમ સ્કંદ સુબોધરીજી ભાગ 3 પૃષ્ઠ 98. વાક્યથી બીજા વિકલ્પ મંગલની સ્થિતિનું હોવું અને ક્લેશનો અભાવ હોવાનું સૂચિત કર્યું છે. અંબોધાવંત સખ, જેમ ક્ષીર સાગરમાં ભગવાન શેષજી પર પોઢ્યા છે ને, આ દર્શન આપણે ક્યાં કર્યા હતા? શેષસાઈ ગયા હતા, ત્યાં ભગવાન પોઢ્યા હતા. લક્ષ્મીજી ચરણ આપતા, બ્રહ્માજી નાભીમાંથી પ્રગટ થયા હતા. કર્યા હતા ને દર્શન આપણે. અનંતના મિત્ર છે, તે જ પ્રમાણે યાદવ કુળરૂપ સમુદ્રમાં સ્થિત કરે છે એવો અર્થ થાય છે. યચાદુંડ ગુપ્તાયામ સ્વપુર્યા યાદવો અર્ચિતા ક્રીડંતી પરમાનંદમ મહાપૌરવશકાયવ. અર્થ, દ્વારકાપુરી ભગવાનના બાહુદંડથી રચાયેલી છે. તેથી તેવી પોતાની નગરીમાં પૂજાયેલા યાદવો પુરુષોત્તમવાળા હોય એમ પરમ આનંદથી ક્રીડા કરે છે. સુબોધિનીજી, ભગવાનની સન્નિધિમાં દ્વારકામાં સ્ત્રી અને પુરુષો સુખી છે
તેનું નિરૂપણ 2 શ્લોક. ગોળ ગોળ પૂછે ભગવાન છે એટલે બધા આનંદમાં છે ને. સીધું નથી પૂછી શકતા યુધિષ્ઠિર. ચોરની દ્રષ્ટિ અને શત્રુનો ભયનો હોવાથી દ્વારકામાં બધા યાદવો અર્ચિતતા પૂજાયેલા રહે છે. સ્વપુર્યા પોતાની પુરી દ્વારકાપુરી પદ મૂકી બતાવ્યો છે કે એમણે દેશ પર કોઈ શત્રુનો હુમલો થવાનો સંભવ. ઠાકોરજીને દ્વારકામાં કોઈ હુમલો કર્યો તો કરી શકે? ચારે બાજુ જળ ને વચમાં દ્વારકા નગરી. આજે બેટ દ્વારકા એવી જ છે. હવે મોદીજી આ વ્યવસ્થા કરી બ્રિજની. પેલા આપણે બધા ત્યાંથી જ જતા હતા નાવમાં. એમાં જો સાંજે છે નાવ છેલ્લી વહી ગઈ, પતી ગયું, તમારે રહેવું જ પડે બેટ દ્વારકામાં. સ્વપુર્યા પોતાની પુરી દ્વારકા પર પુરી પદ મૂકી બતાવ્યો છે. એમને દેશ પર કોઈ શત્રુનો હુમલો થવાની જરાય ભય નથી. ભગવાનને કોનો ભય હોય? આમ અન્ય કોઈ કાર્ય ન હોવાથી ક્રીડા કરે છે. ભોજન શયન પણ ક્રીડાની જેમ કરે છે. જેમાં પરમાનંદ પ્રાપ્ત થાય તે કાર્યને ક્રીડા કહેવાય. આપણે કરીએ છીએ એ બધી ક્રિયા, પ્રભુ કરે છે જેમાં આનંદ પ્રાપ્ત થાય એ ક્રીડા. જેમ ક્રીડા કરનાર એકબીજાના આનંદમાં ભાગ લે. આપણે ને કે ક્રીડાંગણ, અત્યારે તો ઇંગ્લિશમાં બોલે, પણ આ નાના હતા ને ત્યારે ભોમેશ્વર જતા ત્યાં ક્રીડાંગણ લખેલું હતું. એટલે બધી ક્રીડા એટલે રમવાનો ને આનંદ કરવાનો. ત્યાં આનંદ જ મળે, ત્યાં રોવ ન આવે. જેમાં પરમ આનંદ પ્રાપ્ત થાય તે કાર્યને ક્રીડા કહેવાય. જેમ ક્રીડા કરનાર એકબીજાના આનંદમાં ભાગ લે એમ યાદવો પણ પરસ્પર આનંદનો વિનિયોગ કરે છે. ભગવાનમાં આત્મીયતા દ્રઢ હોવાથી ભગવાનને કરેલ કાર્ય પોતે જ કર્યું છે એમ માનતા મોટા પુરુષોત્તમવાળા હોય એમ નિર્ભય થઈને ક્રીડા કરે છે એવો અર્થ છે. મહારાણીઓના સૌભાગ્યનું હવે નિરૂપણ કરે છે. બોલો વલ્લભાતી શ્રીમદ. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसर कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में क्या सोय निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो,
દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભાદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાદેશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી